માં તેઓ એક બહુ વિદ્વાન વક્તા છે. તેઓના 2 લેખ જે યુનિવર્સિટીની અંદર BA અને MA ના અભ્યાસક્રમમાં આવ્યા હતા, નારી વિશેના લેખ હતા. અને બીજો રખડુનો કાગળ કરીને એ પણ યુનિવર્સિટીની અંદર અભ્યાસક્રમમાં એનો સમાવેશ થયેલો હતો. અને આ બંને પુસ્તકોને શ્રેષ્ઠ પુસ્તક માટે ગુજરાત એકેડમી તરફથી એમને પુરસ્કાર આપવામાં આવેલો છે. આવા વિદ્વાન વક્તા તેઓને આપણે એમનો પરિચય એમના વક્તવ્ય પરથી વધારે સારી રીતે આપણે જાણી શકશું. તો આવો આપણે સૌ એમની સાથે કાશ્મીરનો પ્રવાસ કરવા જઈએ. મહેન્દ્રભાઈ. થેન્ક યુ. નમસ્તે સૌને. કોકિલાબેને મને કીધું હતું કે પરિચય તમારો, મેં કીધું કે હું આપી દઈશ. હું અહીં ભાવનગરમાં છું. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગનું અત્યારે હું અધ્યાપક તરીકે કામ કરું છું. ત્યાં હું અધ્યક્ષ છું. 30 વર્ષથી અધ્યાપનનું કામ કરું છું. લેખોની પણ મારો વાર્તા સંગ્રહ છે. કોકિલાબેન લેખો કરતા હતા, તે વાર્તા સંગ્રહ છે પોલિટેકનિક નામનો. અને રખડુનો કાગળ નામે નિબંધ સંગ્રહ મેં લખ્યો છે. એટલે રખડુનો કાગળ એમ કહું છું ત્યારે આ રખડવા વાળી વાતની સાથે આજે આપણે જે વાત કરવી છે એમાં મને કેમ રસ પડે છે એનો તમને ખ્યાલ આવશે. જે મિત્રો દૂર દિશાઓથી સાંભળી રહ્યા છે એ બધાને આ ગગન મંચ ઉપર સ્થળોને ઓગાળી નાખનારા આ ગગન મંચ ઉપર આવકારું છું. આવું હું કહું છું ત્યારે મને રાજેન્દ્રભાઈ શુક્લની કવિતા તરત હૃદય ચડશે, મનમાં આવે છે. પગલાએ બંધાઈ જતા પાકું ચણેલી પહાડ પર, મળવું જ હોય તો મળ મને તું મેઘધનુના ઢાળ પર. આજે આપણે જે ચોપડીની વાત કરવાની છે એ ચોપડી આપણી ભાષાના સાહિત્યના ઇતિહાસની બહુ જૂની ચોપડી છે. પ્રવાસ અને પ્રવાસ સાહિત્યના સંદર્ભમાં કલાપીની આ ચોપડી ઘણી બધી રીતે મહત્વની છે. મારે તો સહેજ થોડોક એની ચખણી થોડી આપણે કરવી છે, થોડો પરિચય કરવો છે. રખડવું, ફરવું, ભમવું, યાત્રા કરવી, પ્રવાસ કરવો, આ બધા હું બોલું છું એ શબ્દોના પોતપોતાના અર્થો છે, એના પોતપોતાના શેડ્સ. જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને, એમ કોઈ કહેતું હોય ત્યારે એક આ વોન્ડરલસ્ટ, ભ્રમણ ઝંખના નામનો જે શબ્દ છે, પ્રવાસ નામનો જે શબ્દ છે, એની સાથે થોડીક વાત કરવાનું મને મન થશે. ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે હમણાં મુંબઈમાં પણ સુષ્માબેન હતા અને હું કહેતો હતો કે જીભ અને ગુલાબ જાંબુના યોગની વાત હું કરતો હતો. એટલે પ્રવાસ સાહિત્યમાં મહત્વ કોનું? પ્રવાસના સ્થળનું કે પ્રવાસ કરનારનું? એમ કરીને જો મારે વાત કરવાની હોય તો ઘણીવાર પ્રવાસનું સ્થળ બિલકુલ મહત્વનું ના હોય અને પ્રવાસી મહત્વ ન હોય. ઘણીવાર પ્રવાસનું સ્થળ એટલું બધું મહત્વનું હોય કે પ્રવાસી જાણે એક ગૌણ વસ્તુ બની જતી. કોઈ સરસ પ્રવાસ સાહિત્ય છે એ પ્રવાસના સ્થળ અને પ્રવાસીના યોગની વસ્તુ હોય છે. એટલે કોઈ પણ પ્રવાસનું સ્થળ છે એ આપણે પ્રવાસીની આંખે અને પ્રવાસીની શરતે જોવાનું હોય. એટલે હું ઘણી વાર કહેતો હોઉં છું કે પ્રવાસ સાહિત્ય છે ને એ પ્રવાસ કરનાર અને પ્રવાસના સ્થળ વચ્ચેનો એક હૃદય સંવાદ હોય છે. એક એવો ડાયલોગ હોય છે જે છે પણ એમાંનું એક કેન્દ્ર ડાયલોગ આપણા સુધી પહોંચાડે છે. અને એ આપણા સુધી પહોંચાડે છે ત્યારે એને એક
શ્રોતાની, એક સાંભળનારની, એક વધારાના પ્રવાસીની અપેક્ષા હોય છે. એટલે અલકાબેન લંડનમાં બેઠા છે અને ટ્રફાલ્ગર સ્ક્વેર છે, મને ખબર છે કે ઇંગ્લેન્ડનો પ્રવાસ કરનારા કેટલા બધા પ્રવાસીઓએ એના વિશે અને ત્યાં ઉડતા કબૂતરો વિશે લખ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે કેટલા બધા લોકોએ પોતપોતાની રીતે, ત્યાં રહેનારા જે રોજ આ પ્રતિમાને જોતા હશે, સ્વતંત્રતાની દેવીને જે લોકો રોજ જોતા હશે, એ રોજ કાંઈની નોંધ નહીં કરતા હોય, પણ આપણા જેવો કોઈ નવો મુસાફર ત્યાં જાય અને એને જોવે તો એને કંઈક વાત કરવાનું મન થાય. હવે આપણે વાત કરવી છે કલાપીની, અને આપણા એટલા બધા જાણીતા કવિ છે અને એટલી બધી રીતે જાણીતા આપણા સાહિત્ય જગતના એ એક નક્ષત્ર મંડળના એક તેજસ્વી તારલા છે કે એમની કથાઓ બધી આપણને બહુ જ ખબર છે. ચાહું છું તો ચાહીશ બેયને હું, ચાહું નહીં તો નવ કોઈને હું જાઉં છું ત્યાં આવશો કોઈ નહીં, 100 દિવાલો બાંધતા ત્યાં ફાવશો કોઈ નહીં, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે, કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની, જોવું અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહેર તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની. કેટલી બધી કવિતાઓ ફૂટતું જ પ્રભાત શકે. આ કવિને આપણે જે રીતે ઓળખીએ છીએ એ કવિને એ કવિ બનાવનાર જે કેટલાક એમના જીવનના આમ દેખાય તો ભૌતિક રીતે સ્થૂળ પ્રસંગો, પણ એ કવિના એ બધા જીવનના અનુભવો છે, એમાંનો એક બહુ જ મહત્વનો અનુભવ છે એમનું લગ્ન જીવન ને. એ તો બધું બરાબર, રાજા હોવું પણ બરાબર, 2 પત્નીના પતિ હોવું પણ બરાબર, અને એક ત્રીજી કન્યાના પ્રેમમાં હોવું પણ બરાબર, હૃદય ત્રિપુટીનો એ આખો પ્રસંગ પણ બરાબર. પણ એ બધાને બાદ કરતા એટલે કલાપી રાજવી કવિ કે કવિ રાજવી, એમ આપણે પસંદગી કરવાની હોય તો મને બીજા નંબરની પસંદગી કરવાનું મન થાય, કવિ રાજવી. રાજકુમાર કોલેજમાં ભણતા થોડી તવારીખ છે, હું આપું તમને, જરૂર લાગે તો આપું, નહીતર ના આપું, જો મન થશે તો આપું. દાખલા તરીકે એમના જીવનની જે વિગતો છે એમાંની થોડીક વિગતો તમને આપી દઉં. કાશ્મીરનો પ્રવાસ એમના જીવનના બહુ જ શરૂઆતના, એટલે કે 17 વર્ષની ઉંમરે થયેલો પ્રવાસ, એટલે આમ જોઈએ તો એક ટીનેજરે કરેલો પ્રવાસ. હવે આમાં પાછું કયા વય જૂથના મુસાફર પ્રવાસ કરે છે, કેવી રીતે પ્રવાસ કરે છે, ક્યાં પ્રવાસ કરે છે, એમનું પ્રવાસ કરવાનું વાહન કયું છે. ચાલતા ચાલતા પ્રવાસ કરનારા આપણા અમૃતલાલ વિગડ કે કાકા સાહેબ કાલેલકર જેવા આપણા ચાલીને પ્રવાસ કરનારા પ્રવાસીઓની કથાઓ આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે એમ ચાલતા જવું છે એ આજુબાજુના જગતને જોવા માટેની કેવી સ્પેસ આપે છે. હું વાત કરતો હતો કે પ્રવાસનું સ્થળ છે. હમણાં એક સરસ ચોપડી આવી છે, આ ટ્રફાલ્ગર સ્ક્વેરની વાત આવી ને એટલે મને યાદ આવ્યું કે ઉત્તરાખંડનો પ્રવાસીઓ કાકા સાહેબ કાલેલકર, સ્વામી આનંદ અને અનંત બુવા મઢેકર. આપણને ખબર છે કે કાકા સાહેબે હિમાલયનો પ્રવાસ નામે એક પુસ્તક કર્યું. સ્વામી આનંદે ઉત્તરાખંડની યાત્રા કરીને મરાઠીમાં પુસ્તક કર્યું. કદાચ નામ હું અત્યારે ભૂલું છું, પણ હમણાં એ બંને પ્રવાસીઓના પ્રવાસ વૃત્તાંતો ગુજરાતીમાં એક યાત્રા 2 વૃત્તાંત એવા નામથી અપૂર્વ આશ્ચર્ય કરે છે. નર્મદાની પગપાળા પરિક્રમા કરનારા અમૃતલાલ વેગડ છે, તો એની સાથે એક બીજું પુસ્તક હમણાં જ મારા હાથમાં હતું, જેમાં કેટલાક સાહસિક પ્રવાસીઓએ કાંઠે ચાલીને નહીં પણ એના પ્રવાહમાં તરીને ઉદ્ગમથી સંગમ સુધીના જેટલા શક્ય એટલા વિસ્તારને એમણે તરીને પસાર કર્યો, ને એનું એક સરસ પુસ્તક થયું. આપણે ત્યાં પ્રવાસને નિમિત્તે થતા જુદા જુદા જે લેખનો છે
એની વાત કરવાનો અત્યારે આપણને સમય નથી, પણ આ વાત હું એટલા માટે કરું છું કે કલાપીએ જે પ્રવાસ કર્યો હતો એ પ્રવાસ એમાંનો મોટા ભાગનો પ્રવાસ છે તે હોડીમાં કર્યો છે. એટલે આપણે ઊંટ ઉપર પ્રવાસ કરતા હોઈએ, મેઘાણીમાં આપણને એ મળશે. સોરઠને તીરે તીરેમાં કે સૌરાષ્ટ્રના ખંડિયેરોમાં આપણે વાંચશું તો આપણને ખ્યાલ આવશે કે એમણે એક પ્રવાસ છે તે દુલાકાકની સાથે ઊંટ ઉપર બેસીને કરે છે. એટલે હવે વાહન છે એ વાહનની ઊંચાઈ અને એ વાહનની ગતિ છે એ જોનારની આજુબાજુના જગતને સાથે જે એમનો રેપો છે એની સાથે એક મહત્વનું પરિબળ બને. આ બાય એર આપણે ક્યાંક જતા હોઈએ ત્યારે વિમાનની બારીમાંથી વાદળોના ઢગના ઢગ જોવા સિવાયના બીજા ચિત્તના વિહારો છે એ કેટલા સંભવિત છે એ પ્રશ્ન આપણને થાય. એક જગ્યાએથી ઉડીને બીજી જગ્યાએ જવું અને એક જગ્યાએથી ચાલતા ચાલતા બીજી જગ્યાએ જવું, એ બેયમાં જે એક ભૌતિક અને આધ્યાત્મિક ફેર છે એ ફેર કાશ્મીરનો પ્રવાસ ચોપડી આપણે વાંચશું ને તો આપણને ખ્યાલ આવશે. 80 માઇલનો પ્રવાસ એમણે કિશ્તીમાં કર્યો છે. એટલે આમ રજવાડી ઠાઠ રાજા હોવાને કારણે જે અમુક પ્રકારની લક્ઝરી છે એ તો આ પ્રવાસમાં અમુક રીતે આપણને મળશે. 4 હોડીઓનો કાફલો છે અને એને બે કાંઠેથી ખેંચનારા માજીઓ ને બીજા મજૂરો છે, અને એ લોકોનું સાથે હોવું પણ મુસાફરને એક ચોક્કસ પ્રકારના સભાન કરી દેનારું પરિબળ બનવાનું છે. આખી ચોપડી નો ટૂંકો સાર તો એ છે કે રાવળપિંડીથી શ્રીનગર સુધીનો આ પ્રવાસ છે. અને જે સાલવારી મારે તમને આપી હતી તે આ હતી કે આપણા આ કવિ 26 જાન્યુઆરી 1874 એમનો જન્મ થયો. 17/4/74 દિવસે એમના મોટા ભાઈ ભાવસિંહજી રાજકુમાર કોલેજ છોડી ગયા અને એ જ વર્ષમાં ગુજરી ગયા. એટલે કલાપીને ગાદીનો વારસો મળ્યો. 5 વર્ષની વયે એમણે પિતા ગુમાવ્યા છે. 82 જૂનની 22 તારીખે રાજકુમાર કોલેજમાં એ ભણવા ગયા છે. એમનું રાજકુમાર કોલેજમાં ભણવા જવું એટલા માટે અગત્યની વિગત છે કે ત્યાં આગળ એમના એક શિક્ષકે કાલિદાસ અને બાણ અને એ બધાથી પરિચિત કર્યા છે. અને એને કારણે કાલિદાસ કયા વિસ્તારના, કયા મલકના, અને આ કાલિદાસ જે લખે છે એ બધો પ્રદેશ કયો, એવી પૃચ્છામાંથી કાશ્મીર અને હિમાલયની સાથેનો એમનો એક તંતુ બંધાયો. એટલે એમને એવો રસ પડ્યો કે ચલો કાલિદાસની દુનિયામાં જવું છે. 1888 એમને માતાનું સુખ ગુમાવવાનું આવે છે. 89 ડિસેમ્બરની 1 તારીખે એક સાથે 2 પત્નીઓ સાથે એમના લગ્ન થયા છે. 1/10/1891 થી 1/5/1892 સુધી કલાપી કાશ્મીર અને ઉત્તર હિન્દુસ્તાનની મુસાફરીએ ગયા છે. એમની સાથે જે બીજા સહપંથીઓ છે એમાં ગીગાવાળા એટલે કે વાત્સુરવાળા એમના એક સાથીદાર છે, બીજા એમના કેટલાક શિક્ષકો છે, અને એવો એક કાફલો એમનો પ્રવાસમાં ગયો છે. કાશ્મીરના પ્રવાસ દરમિયાન જ એમણે 15/1/92 થી 22/1/92 ગાળામાં સ્ટીમ લોન્ચમાં બેઠા બેઠા એમના એક શિક્ષકને, જોશી માસ્તરને પત્રો લખ્યા. જે પત્રોનો સંચય તરત ને તરત એમના શિક્ષકને એટલા બધા ગમી ગયા આ યુવાન મુસાફરના પત્રો કે એને તરત ને તરત એક પેમ્પલેટ બનાવીને એને પ્રગટ કર્યા. 93 એ છપાયા છે. પછી કલાપીને જોતા એવું લાગ્યું કે આમાં તો હજી ઘણું સુધારવું પડે એવું છે. એટલે આપણે ગોવર્ધનરામ આજે બીજી વાત પણ સાથે સાથે આપણે કરી દઈએ. આપણા આ કવિને કેવો સાથ મળ્યો છે દોસ્તીનો. વડીલ દોસ્તો છે એમના, અથવા તો મુરબ્બીઓ છે જેમને ગુરુપદે સ્થાપે છે, અથવા તો જેમનો આદર કરે છે તેવા મણિલાલ નભુભાઈ દ્વિવેદી અને ગોવર્ધનરામ ત્રિપાઠી.
બંને સાથે એમનો એક ધારો પ્રેમ ભર્યો સંબંધ, શિષ્ય ભાવે એમણે આ બંનેને સેવા, એ લોકોની પાસેથી માર્ગદર્શન માંગ્યું. કાશ્મીરનો પ્રવાસ નામનું આ પુસ્તક છે, એનો રિવ્યુ કરવા માટે પણ એમણે મણિલાલ નભુભાઈને એ પુસ્તક આપ્યું, અને મણિલાલે કેટલાક ક્રિટિકલ કહેવાય એવા મુદ્દાઓ એમને કીધા છે. કવિ કાંત એમના મિત્ર, અને જીવનના છેલ્લા વર્ષો સુધી આ ત્રણેયની સાથેનો એમનો સંબંધ રહ્યો. સુરતાની વાડીના મીઠા મોરલા એમ કરીને કાંતે એમની મૈત્રીને આ રીતે બિરદાવી અને અમર કરી. તો આ મૈત્રી દિવસ છે આજે, એટલે આપણે કલાપીની કાંત સાથેની મૈત્રી અને કલાપીના ગોવર્ધનરામ અને મણિલાલ નભુભાઈ સાથેના સાહિત્યિક મૈત્રીના જે સંબંધો છે એને યાદ કરવા જોઈએ. મેં તમને કીધું એમ ટ્રેનના માર્ગે એ લોકો પહોંચ્યા છે, અને પછી જગન્નાથપુરીથી એમણે આ પત્રો લખ્યા છે. એટલે મુસાફરી પૂરી કર્યા પછી તરત, એટલે બહુ તરત એમણે આ પ્રતિભાવો લખ્યા છે. કેટલીક જગ્યાઓ એવી હોય કે વ્યક્તિ તરત જ પ્રતિભાવિત થઈ જાય. કાશ્મીરના સંદર્ભમાં એવું બન્યું છે. એ ચોપડી જયારે પ્રગટ થઈ એટલે પછી 1912માં સસ્તું સાહિત્ય અને એના ઉપક્રમે એ સુધારેલી આવૃત્તિ પ્રગટ થઈ. એટલે સાચા અર્થમાં 1912માં આ ચોપડી પ્રગટ થઈ. આપણે ત્યાં પ્રવાસના જે પુસ્તકો થયા એમાં બહુ જ શરૂઆતનું એક આ કેવું હોય તો એના અર્થમાં પહેલું મૌલિક પ્રવાસ પુસ્તક છે. અને એના મુસાફરી કરનારા એક 17 વર્ષના યુવાન છે. એમની કવિતાઓ હજી ધીમે ધીમે એમને મળવા માંડી છે, એટલે એમણે કવિતાઓ લખવાનું શરૂ કરી દીધું છે. પણ જે કવિતાઓથી આપણે પરિચિત છીએ એ બધી કવિતાઓ તો મને એમ છે કે, એટલે આમ એક રીતે કેવું હોય ને તો કલાપીને કવિ બનાવનારા જે બે મહત્વના પરિબળો છે, એમાંનું પહેલું મહત્વનું પરિબળ છે ને એ એમનો આ કાશ્મીરનો પ્રવાસ છે. એને પુસ્તકનું નામ તો આપ્યું હતું કાશ્મીરનો પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્ન. આ સ્વપ્ન છે એ એમના પ્રવાસના પુસ્તકમાંથી જુદા જુદા અર્થો સાથે આપણી પાસે આવે છે. એમાંનો એક અર્થ છે ને તે પ્રકૃતિ સાથેની તલ્લીનતાને એ સ્વપ્નિલ અવસ્થા કહે છે. એક સરસ કવિતા એમણે મનુષ્ય અને કુદરત નામની લખી છે. કુદરત અને મનુષ્ય, મનુષ્ય અને કુદરત. અલબત્ત અંગ્રેજી કવિતાઓના પ્રભાવમાં કે એના વાંચનની અસરમાંથી પણ પ્રકૃતિ સાથેનો એમનો નાતો મળ્યો છે. આપણને તો તે પંખીની ઉપર પથ્થરો ફેંકી દીધો વગેરે કવિતાઓ પણ યાદ છે. પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું, ના પાડી છે તમ તરફ કઈ ફેંકવા માળીને મેં, પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું. એમ કરીને એમણે પ્રકૃતિના, એટલે ત્યાં તો અન્યોક્તિઓ આપણને લાગી, પણ એને આપણે સહજોક્તિ સમજીએ તો પણ એક બહુ જ રુજુ હૃદયના, એક બહુ જ સહાનુકંપાશીલ, એક બહુ જ સંવેદનશીલ હ્યુમન બીઈંગ, મનુષ્ય તરીકે કલાપી આપણને જે કવિતાઓમાં મળ્યા છે એ કલાપી એવા બન્યા. એનું કારણ એમનો ઉછેર અને ઘડતર એના કરતા પણ વધારે આ પુસ્તક વાંચીએ ત્યારે આપણને ખબર પડે છે કે નિતાંત પ્રકૃતિએ એમને અમુક પ્રકારના પરસેપ્શન આપ્યા છે. આ કવિતા તમને સંભળાવું. ઘડી છોડી દેને ગડમથલ તારા જગતની, જરા જા આજે તો નિર્જન મહાજંગલમહી, તરુ પક્ષી માંથી જરૂર મળશે કાંઈ કિમિયા, જશે અંધા પોવા તુજ હૃદયનો ત્યાં વિહરતા. તો તરુ અને પક્ષીમાંથી કંઈક કિમિયા મળવાના છે એવું જે આ કવિ કહેવાના હતા. એ બધી ગડમથલો છોડીને, જગતની ગડમથલો છોડીને નિર્જન મહાજંગલમાં જતા રહેવાની વાત કરે છે. એ કવિએ એવી અક્ષુણ્ણ કહેવાય એવી પ્રકૃતિ કાશ્મીરની 17 વર્ષની ઉંમરે જોઈ. 90 થી 91 વર્ષો, 1890 થી 91 વર્ષોમાં આ મુસાફરી એમણે કરી.
એ મુસાફરી હતી. પુસ્તક ઉકેલવા માટેની ચાવી જેવી. પછી હું તમને એના થોડાક રસસ્થાનો સંભળાવું. પ્રવાસ તો રાવળપિંડીથી શરૂ થયો અને શ્રીનગર કાશ્મીરના બધા જ ઇલાકાઓ છે જે એમને ખચ્ચર ઉપર કે ઘોડા ઉપર કે એવી રીતે કે ગાડીમાં જોયા છે, માણ્યા છે. પાછા એ જ રસ્તે એ આવ્યા છે. એટલે એક વખત જવાનું અને બીજી વખત પાછું આવવાનું, એ બે મુસાફરી એમણે કિશ્તીમાં કરી છે. પણ બંને મુસાફરીઓની વાત કરવાને બદલે એમણે એક જ મુસાફરીની વાત આ પુસ્તકમાં કરી છે. અને એની પાછળ એમનો આશય એવો છે કે પુનરાવર્તન ટાળવું. સ્તબ્ધ ક્ષણમાં, ક્ષુબ્ધ ક્ષણમાં હૃદય મુજ થઈ જાય છે. સ્તબ્ધ ક્ષણમાં, ક્ષુબ્ધ ક્ષણમાં હૃદય મુજ થઈ જાય છે. સમજવું નહીં અંતરમહી કઈ થાય છે. કલાપીનું એક બીજું ચિત્ર આ પુસ્તકમાંથી જે મળે છે ને તે કેવું છે કે લોકોની સાથે વાતો કરતા કરતા, મિત્રોની સાથે વાતો કરતા કરતા, સ્વજનોની સાથે વાતો કરતા કરતા, દોસ્તારો સહ મુસાફરોની સાથે વાતો કરતા કરતા એ ઓચિંતાના ક્યાંક પોતાની જાતમાં જતા રહે છે, લીન થઈ જાય છે. બધા વાતો કરતા હોય ને એનું ધ્યાન ન હોય ને એ ક્યાંક બીજે ધ્યાનમાં જતા રહ્યા હોય. આજે બીજે ધ્યાનમાં એકતાન થઈ જવા વાળું છે ને એને એ સ્વપ્નની અવસ્થા. એટલે એ કોઈ સમાધિ નથી, પણ જાતની સાથે પોતાનો સંવાદ જોડી દેવાનું જે એક સમૂહમાં રહેવા છતાં એકાકી રહેવાની ટેવ ધરાવનારા વ્યક્તિમાં હોય એવું સોલિટ્યુડ એ એમની પાસે હતો. એટલે આ પુસ્તકમાં એ 15, 20, 40 જણાના કાફલા સાથે ફર્યા છે, પણ એમના સહમુસાફરો તો એમની જાત વ્યક્ત કરવા માટે જ્યાં જરૂરી લાગ્યું ત્યાં ઉપસતા આવ્યા છે. ક્યાંક કોઈકનો સ્વભાવ, ક્યાંક કોઈકનું વર્તન, ક્યાંક કોઈકનો વ્યવહાર, વાઇસરોયથી માંડીને કાશ્મીરના રાજાઓથી માંડીને હોડી ખેંચનારા મજૂરોથી માંડીને કાશ્મીરના પંડિતો સુધીના બીજા લોકો એમની વાતમાં આવે છે. પણ એ બધા પોતાની જાત વ્યક્ત કરવાના ભાગ રૂપે જ આજુબાજુ રહ્યા છે. એટલે એ રીતે આખી ચોપડી આપણે વાંચીએ ત્યારે આપણને એમ થાય કે આ એક મુસાફર એના લગભગ બધા જ અંતરંગ સ્વભાવની સાથે આપણી સામે ખુલ્યો છે. જે અનુભવ થાય છે ઉર્મા સહુ શમી જાય તે, ના દિવ્ય દ્રશ્યો દેખતા આ દિલ લેશ ધરાય છે. બસ એમ ચાહે દિલ કે જોયા કરું. બસ એમ ચાહે દિલ કે જોયા કરું, મોહ્યા કરું, ઝીણું ગાયા કરું. આમાં જે રિપીટેશન છે, જોયા કરું, મોહ્યા કરું, ઝીણું ગાયા કરું. સમજવું નહીં જો બંધુ તો સમજાવી કેમ શકાય એ. સમજવું નહીં બંધુ તો સમજાવી કેમ શકાય એ. જાતે જ જે સમજે ન તે શું અન્યને સમજાવશે. દિલ બહાર નીકળવા ચાહે પણ દ્વાર તો જડતા નથી. પ્રભુ જો દીધી તે લાગણી તો વાણી કાં દીધી નહીં. તો આ જે એક બનતી આવતી સર્જકતા હતી, જે એ સર્જકતાને બરાબર ગ્રૂમ કરવા માટે, આમ તો 26 વર્ષે હજી તો એમની પક્વ રચનાઓ તો હજી આવવાની હતી, મેચ્યોર રચનાઓ તો હજી કેટલી બધી આવવાની હતી. પણ તમે નવો સૈકો નામની એક રચના વાંચો તો તમને ખ્યાલ આવે કે એટ ધ ટાઈમ ઓફ ડિપાર્ચર, એમની વિદાય વખતે, વિદાયના છેલ્લા દિવસોમાં એમણે જે કેટલી કવિતાઓ લખી છે, કેટલી બધી પરિપક્વ કવિતાઓ. તો એવા આ કલાપીએ રાવળપિંડીથી, એટલે આપણે માટે લોકેશન એ રીતે અગત્યનું છે કે એના હવે આ વાત પાછી બીજી રીતે પણ અગત્યની છે કે 2024માં આપણે 1891ના કાશ્મીરની વાત કરી રહ્યા છીએ. ત્યારે ત્યાં નિવાસ કરતા પંડિતો અને ત્યાં નિવાસ કરતા મુસ્લિમો વચ્ચેનો જે સંબંધનો ઢાંચો હતો એનું એક ચિત્ર આપણને આ ચોપડીમાં મળે છે. પછી તો
ઝેલમમાં ને સતલજમાં ને રાવી ને બિયાસમાં ને બહુ પાણી વહી ગયા છે અને બદલાતા રહ્યા છે સંજોગો અને પરિબળો. કલાપીની ચોપડીમાં કાશ્મીરી પંડિતોના ત્યાંના સ્થાનિક મુસ્લિમો ઉપરના જો હુકમીના જે ચિત્રો છે એ જરાક આપણને અત્યારે સહેજ આપણને નવાઈ પ્રમાણે એવા છે, પણ એ કોઈ સ્ટેટમેન્ટ નથી, પણ ચિત્રો છે. મજૂરોને કેવી રીતે ધમકાવીને પૈસા ઓછા પૈસા આપીને અને બેશુમાર માર મારીને કેવી રીતે એમને હેરાન કરવામાં આવતા એના ચિત્રો કલાપી આપ્યા છે. એ વખતના અંગ્રેજ શાસકો અને દેશી રજવાડાઓની સ્થિતિના પણ થોડાક દસ્તાવેજી ચિત્રો આપણને કાશ્મીરનો પ્રવાસમાંથી મળવાના છે. એની જે પ્રસ્તાવના લખી છે ચંદ્રશેખર પંડ્યાએ, એમણે આખી ચોપડીને 3 કેન્દ્રોથી ઉકેલી છે અને મને લાગે છે કે એ આપણે કરવા જોઈએ. એક તો એ કે છે કે આનું એક વૃત્તાંત કથન છે, આનું એક નેરેશન છે. અને નેરેશન છે એ પત્રોની શૈલીમાં છે, એટલે એમાં એક પ્રકારના ડાયલોગનું ફોર્મ છે, પણ એ વૃત્તાંત કથન સરળ છે અને મુસાફરી શરૂ થઈ ત્યાંથી ને મુસાફરી પૂરી થઈ ત્યાં સુધીનું છે. આ પહેલો ભાગ છે. એના ઉદાહરણોમાં આજે બને તો આપણે નથી જવું. હું સહેજ એકદમ પરિચયની ભૂમિકાએ આ ચોપડી વિશે વાત કરી રહ્યો છું. બીજી ધરી છે આ ચોપડીની એ ડિસ્ક્રિપ્શનની છે, અને એ ડિસ્ક્રિપ્શન જુદા જુદા ઘાટના છે, ગદ્યમાં છે અલબત્ત, પણ એના થોડાક નમૂનાઓ આપણે જોવા છે. અને ત્રીજો ભાગ છે તે રિફ્લેક્શનનો છે, એટલે સમયે સમયે આપણા આ તરુણ મુસાફર, એટલે 17 વર્ષની ઉંમરે મુસાફરી કરનારો એક મુસાફર છે, એનું બીઈંગ, એટલે એની સંવેદનશીલતા, એની ગ્રહણશીલતા, સાથે સાથે એની વિચારશીલતા. મને લાગે છે કે પહેલા તમને હું એના રિફ્લેક્શનમાં લઈ જાઉં. મને એમાં એટલે રસ પડ્યો કે ખબર પડે છે કે આ 17 વર્ષનો છોકરો વિચારી રહ્યો છે અને એ હવે એક સંસ્થાનનો શાસક છે અને સંક્રાંતિનો જે સમય એ જોઈ રહ્યો છે. ઝડપથી તમને એક કાશ્મીરી પશ્મિનાને શાલો જોવા ગયા છે અને એ ટકાઉ અને સુંદર શાલો છે, એની જોડ બીજે ક્યાંય નહીં જડે. એ નવાઈ લાગે છે કે ક્યાં આ જંગલી દેશ અને ક્યાં આ અલૌકિક કારીગરી. પછી કે છે ઉદ્યોગ શું છે? પ્રયત્નથી પશુ પક્ષીઓ પણ સારું કામ કરે છે, તો આ જંગલી કાશ્મીરના માણસો આવું કામ કરે એમાં શું નવાઈ? હે હિન્દુસ્તાન, તારી કારીગરીને તું શા માટે ઉત્તેજન નથી આપતો? તારા બચ્ચાને તું કુશલ શા માટે નથી બનાવતો? કુદરત તો તારા ઉપર પૂર્ણ કૃપા વર્ષાવી રહી છે, એનો ઉપયોગ કેમ કરવો એ જ શીખવાનું બાકી રહ્યું છે. જુલ્મની અંધારી રાત્રિ તો વીતી ગઈ છે, શત્રુઓના વાદળા અદૃશ્ય થઈ ગયા છે. આપણો આ તરુણ કયા જુલમની અંધારી રાત વીતી ગઈ છે અને શત્રુઓના વાદળા કયા અદૃશ્ય થઈ ગયા છે એની વાત 1891 કરતો હશે. તોળાતી તલવાર, રુધિરની નદીઓ ચલાવનારી સાંગો અને બરછીઓ હવે દિવાલ પર જ દેખાય છે. તે તો હવે તારા રમકડા બની ગયા છે. હવે તેનાથી ધાસ્તી રાખવાનું કઈ કારણ નથી. દુઃસ્વપ્નો દૂર થયા છે, પ્રભાત થયું છે, પ્રહર એક સૂર્ય ચડી ગયો છે, અંધકારનો નાશ થયો છે, સોનાના નળિયા થઈ ગયા છે. હવે આંખ ઉઘાડ, ઉભો થા, કામે લાગ. તારા જે ભાઈઓ તને મદદ આપે છે તેઓનો આભાર માની એની બરાબર થવા કોશિશ કર. બ્રહ્માંડ ચક્ર પણ એક નિશાળ જેવું છે, ચડતી પડતી વગેરે. એટલે આનું જે પોલિટિકલ ફ્લેવર છે એમાં આપણને રસ પડે છે કે આપણા એક
સંસ્થાનના રાજવી છે એને એમના એ સમયમાં એક નવો સમય આવી રહ્યો છે એ દેખાયો. આપણને ખબર છે કે ગોવર્ધનરામ તો લખી ચુક્યા હતા સંસ્કૃતિના ત્રિભેટાની વાત, અને અહીંયા કારીગરીને ઉત્તેજન આપવા વાળીને ઉભા થવાની વાત છે એ સમસ્ત પ્રજાના ઉત્થાન માટે વિચારતા 17 વર્ષના યુવક કરી રહ્યા છે. એટલે આપણને રસ, દિવસ રાત 24 કલાક હોડીમાં બેઠા હો તમે, અને શું ચમત્કાર થાય એ તો રવિન્દ્રનાથની મુસાફરીઓની જેમને ખબર છે એ બધા એને ખબર છે કે અડધા રવિન્દ્રનાથ નૌકા યાત્રાને કારણે આપણને મળ્યા છે. તો એવી નૌકા યાત્રાનું એક સવાર બપોર સાંજ રાત, ઠંડી, પવન, ભૂખ, દુઃખ, શરીર શ્રમ, પાર વિનાના ચિત્રો છે. પણ એમાંનું એક પ્રભાત વર્ણન તમને સંભળાવું. પોણા 10 પ્રભાત વર્ણન. ગરમ કપડા પહેરી સગડી આસપાસ દાતણ કરવા બેસી ગયા. પૂર્વ દિશાની લાલાશ, પર્વતો પરનો ગુલાબી દિસતો બરફ, નાના પ્રકારના અવાજ કરતા આમ તેમ ઉડતા પક્ષીઓ, ઝાકળથી ટપકતા વૃક્ષો, જરા જરા ઉઘડેલા જલકણથી છવાયેલ પુષ્પ, ડાળીઓ પર પથરાઈ ગયેલી પાણીના મોતિયાથી ચળકતી કરોળિયાની ઝાડ, લીલું ઘાસ અને એ પર પડેલા પાણીના ટીપા, ધીમે ધીમે વિખરાતો ધુમ્મસ, ડુંગર પર ફરતા હસ્તીદલ જેવા દેખાતા વાદળા, નિર્મળ થતું આકાશ, શુક્ર અને બીજા વિરલ વિરલ રહેલા ઝાંખા તારા, પાણી પર ઉડતા કલકલિયા, ખોરડામાંથી નીકળતા ધુમાડાના થોડા રહેલા ધુમ્મસ સાથ મળી જતા ગોટા, અને પ્રભાત કાળના એવા અનેક સુખકર રમણીય કુદરતી દેખાવો જોઈ આનંદમાં દાંતણ પાણી કરી લીધા. એટલી વારમાં બે ઊંચા ડુંગરો વચ્ચે ખીણમાં ચળકાટ મારતા, ચો તરફ ફેલાતા માણસોના અવાજ સાથે વધતા જતા સૂર્યના સોનેરી કિરણો, આમ્રરસથી છકેલ કોકિલાની કીકી જેવા લાલ વસ્ત્ર ધારણ કરી ભગવાન સૂર્ય દેવતાએ દર્શન દીધા. સુવર્ણની રેતી જેવો, શરદીમાં વાલો લાગતો, કમલ વનને વિકસિત કરતો, નદીના પાણીને રંગી નાખતો, બરફના લાલ રંગને ભૂંસી દેતો તડકો પૃથ્વી, પહાડ, ઝાડ અને સર્વ વસ્તુ પર પથરાઈ ગયો. સૂર્યનો રથ ઊંચે ચડ્યો, પર્વતો નીચે આવી ગયા, જળની તરંગ પરંપરા તડકવા લાગી અને ટાઢ જરા ઓછી થઈ, તેથી અમે નાવા લાગ્યા. ઉગે છે સુરતી ભર્યો રવિ મૃદુ, એ રચના તો હજી થવાની હતી, પણ એ પહેલા એમણે સુરખી ભર્યા કેટલાય રવિ ના ઉદયો કાશ્મીરમાં જોયા હતા, અને એને સરસ ગદ્યમાં એમણે આપણી પાસે મૂક્યા હતા. કેવી કેવી ઉપમાઓ અને કેવી કેવી કલ્પનાશીલતા સાથે એમણે આજુબાજુની પ્રકૃતિને જોઈ છે, એનું એક ચિત્ર જે ઘનઘોર ગદ્યમાં છે એ બાણભટ્ટની કાદંબરીથી એના બહુ પ્રભાવમાં હતા, અને ગોવર્ધનરામ સાથેની પછી થનારી દોસ્તી પણ ક્યાંક ભૂમિકા કરતી હશે. જળ તત્વનું આ ચિત્ર છે, તમે સંભળાવું. એમાં ઉપમા અલંકારો એમણે સરસ કર્યા છે. એટલે થોડા નાના નાના નમૂનાઓ છે એ લઈને પછી હું મારી વાત પૂરી કરું ત્યારે જો એ ચોપડી પાછી મેળવવાનું, ગ્રેબ કરવાનું આપણને મન થાય તો આપણી આ આકાશી વાર્તા છે એ સાર્થક થાય. આ પાણીના ટીપા અને આ પાન ઘણે દિવસે ઘેર આવતા ભાઈને વધાવવાને જેમ બેને સાચા મોતીથી સોનાનો થાળ ભરી હાથમાં રાખ્યો હોય એવા વર્ષા ઋતુના અંધારા દિવસમાં કાળા ભીલોએ ધીટ જંગલના મદમત્ત વનગજોના ગંડસ્થળમાં તરવારોના પ્રહાર કરી લોહીથી ખરડાઈ ગયેલી રકાબીઓમાં મુક્તાફળ કાઢી લીધા હોય તેવા, અથવા રાતે ચોસભર પડતા વરસાદના કણો જેવા વીજળીથી ચળકે છે તેવા નજરે પડે છે. તેઓના પર સૂર્યના કિરણો પડે છે, તેથી તેઓ યુદ્ધ કરતા પડેલા કોઈ પૃથ્વીપતિના જડાવ કર્ણ પલ્લવ, અથવા શરદ ઋતુની ચાંદનીની રાતે શ્રી કૃષ્ણે કરેલી રાસક્રીડા સમાપ્ત થયા પછી એ જગ્યાએ પડી રહેલા ગોપ વધુઓના રત્નજડિત વગેરે મોટી મોટી ઉપમાઓ.
લાંબા લાંબા વાક્યો અને મોટું ગદ્ય. આ ઝેલમ વુલર સરોવર અને વુલર સરોવર પસાર કરતી વખતે આવેલી એક મુશ્કેલીનું ચિત્ર પણ એમણે બહુ સરસ આપ્યું. પણ આ તમને સંભળાવું. આ ઝેલમ જેમાં બારામુલ્લા સુધી કિશ્તી ચાલી શકે છે અને જે માત્ર તળાવ જેવી સ્થિર દેખાય છે, તેમાંથી પહેલા મુગ્ધાના નુપુર રવ જેવો, પછી ઉતાવળે પરણવા જતી બાલાના રથના ઘૂઘરા જેવો, પછી મદમત્ત ગંધ ગજની ગર્જના, સિંહના ઘર ઘર ઘોર અથવા વાંસ જાડીમાં ફૂંકાતા પવન જેવો, પછી વર્ષા ઋતુની ગર્જના સાથે ખડખડી પડતા કૈલાસ શિખરના ગડગડાટ જેવો, અથવા બ્રહ્માના કમંડલુમાંથી શંકર જટા પર અને શિવ મર્તક પરથી મેરુ પર્વત પર પડતી ભગીરથીના ઘૂઘવાટ જેવો, પગલે પગલે વધતો જતો, પાણી થોડો ઉડાડતો, અનેક ઇન્દ્રધનુષો રચતો, ઘોડાની પીળી કેશવાળી જેવા ઉછળતા, નીચે જતા, ફેલાઈ જતા અને ભેગા થતા ફીણના ગોટાને ઉત્પન્ન કરતો. ઉછળતા, નીચે જતા, ફેલાઈ જતા અને ભેગા થતા ફીણના ગોટાને ઉત્પન્ન કરતો, ભમર અને વમળને જન્મ આપતો, ખેંચી જતો અને લય કરતો, પર્વતોમાં પ્રચંડ પડઘો પાડતો, ગુફાઓમાં ભરાઈ રહેતો, વૃક્ષ વેલી અને પથ્થરોને ધ્રુજાવતો, પાતાળ ફાડી નાખવા યત્ન કરતો, કાશ્મીરને સપાટ કરવા મથતો, આંખને પોતા તરફ ખેંચતો, કર્ણ વિવર બંધ કરતો, ફોડી નાખતો, નદીના ઉકળતા ઉછળતા પછડાતા ધોધનો ગંભીર અવાજ બહાર નીકળી ચારે દિશામાં ફેલાય છે. તો જલપ્રપાત અને પાણીના ફોર્સને ભાષાના ફોર્સમાં આવી રીતે મૂકી આપવાનું પણ આપણા આ પ્રવાસી મુસાફરને આવે છે. સૂક્ષ્મ રમૂજ વૃત્તિ છે. પોતાને ગમતું કંઈ થતું ન હોય તો હસી કાઢતા હોય, ખોરાક ના ઠેકાણા ન હોય તો ઉધરસના માતા પિતા જેવા વાસી ખોરાકને એ હસી કાઢે અને કે આ ના ખવાય. એવા બધા હાસ્ય વિનોદના ખૂબ પ્રસંગો એમની આ પ્રવાસ કથામાં છે. પ્રવાસ કરીને પાછા આવ્યા પછી એક પ્રકારનો એમને વિરહ છે, જગ્યા છૂટી ગઈ છે. એ વિરહ એક પ્રોઝમાં આવ્યો છે. એ વાંચીને મને એમ છે કે હું કોકિલાબેન માટે છોડું. કાશ્મીરના છેલ્લા રમણીય દેખાવો જોતા જોતા આતુર મને અમે છત્તર આવી પહોંચ્યા. ત્યાં કાશ્મીરની ઠંડી નથી, ત્યાં ડુંગર નથી, ત્યાં બરફ નથી, ત્યાં ઝાડી નથી, ત્યાં કુંજો નથી, ત્યાં ખીણો નથી. નકારના જે રિપીટેશન છે એ જે પ્રોઝ બનાવે છે, હવે એ નથી જ્યાં પૂરું થાય છે ત્યાંથી તરતનું એક વાક્ય સાંભળો. નથી તે ખૂબસૂરતી, નથી તે રમણીયતા, નથી તે ભવ્યતા, નથી ત્યાં મનોહર વેલી, કુદરતી બગીચા, લીલી જમીન, કાળા અને નવરંગી વાદળા, તે તો હવે ગયા. હવે તે સ્વર્ગ છોડ્યું, હવે તે સુખ ખોયું, હવે તે આનંદ ગયો. તે ખૂબી સ્વપ્નમાં જ જોવાના, તે પક્ષીઓના તે મધુર ગીત તો હવે નિદ્રામાં જ કાને પડશે. ઝેલમ નદીની તે ગર્જના હવે સ્વપ્નમાં જ સંભળાશે. સ્વપ્નમાં જ હવે એ ડાલ લેક, એ તખ્ત સુલેમાન, એ વુલર લેક, એ નદી નાળા, એ ફલ ફૂલ અને વનસ્પતિ દર્શન દેશે. રોવું તો પણ શું? તો આ મુસાફરી પૂરી કર્યા પછી આ જે નકારો છે અને જે રિપીટેશન છે, ભાવ દ્રઢ કરવા માટેનું, બહુ બધા ઉદાહરણો સાથે ઘણા બધા પ્રસંગોની વાતો આપણે કરી શકીએ. પણ કાશ્મીરનો પ્રવાસ નામની આ એક એવી કૃતિ જે આપણા પ્રવાસ સાહિત્યના ઇતિહાસમાં
અને આપણી સર્જકતાના ઇતિહાસમાં એક બહુ જ મહત્વના મુકામ પરની કૃતિ છે. એને રિવિઝિટ કરવાની મજા પડે એવું છે. કાશ્મીર તો હવે આપણે જઈએ તો બીજું કાશ્મીર આપણે જોવાનું, પણ 1890ની સાલનું કાશ્મીર છે એનો એક ગુજરાતી દસ્તાવેજ છે. સાંસ્કૃતિક રીતે એનો એક ગુજરાતી દસ્તાવેજ આપણને કલાપી પાસેથી મળ્યો છે. ઘણાને નથી ખબર કે કલાપી આવો એક પ્રવાસ ગ્રંથ પણ લખ્યો છે. ઘણાને નથી ખબર કે એમણે કોઈ સંવાદો પણ લખ્યા છે નાટકના. તો આ પત્રોમાં કે આ પ્રવાસમાં જે કલાપી આપણને મળે છે એ કલાપી પેલા કવિ તરીકે આપણને મળતા કલાપી છે એનાથી જરાય જુદા નથી. એવું મહિમા કરીને આજે થોડીક વાતો આ નિમિત્તે તમારી સાથે કરવાનો મોકો મળ્યો આકાશી મંચ પર, ગગનના ગોખ પરથી. એના આનંદ સાથે સૌને ધન્યવાદ. કોકિલાબેન. ખૂબ સરસ મહેન્દ્રભાઈ. અને આજે તમે જે બે સરસ શબ્દો અમને આપ્યા, આકાશી મંચ અને ગગનનો ગોખ, ખરેખર તમારો આભાર માનું છું આટલું સરસ શબ્દો બે આપી બદલ. અને કાશ્મીરનો પ્રવાસ પણ ખૂબ સરસ રીતે આપણે એનું વર્ણન કર્યું છે. હવે સૌ પ્રથમ કૌશલભાઈને કંઈક આપણે એમને પૂછીએ. નમસ્કાર. તો તમે કહ્યું એમ કે મેઘધનુષના પેલા ઢાળપા તમે ભાવનગર છો અને અમે અમેરિકા છીએ, એટલે બીજા ઢાળના બીજી બાજુ છીએ અમે. એટલે આ સ્થળની ભૌતિકતા છે, ફિઝિકાલિટી ઓફ પ્લેસ છે, ઈ આ વર્ચ્યુ છે. પણ ફિઝિકલી એની જે મજા છે એ તો આપણે આવી ચોપડીઓ વાંચીએ ત્યારે મળે છે. ત્યારે જ મળે છે ખરેખર. અને તો આ મને બી ખબર નહોતી કે કલાપીએ લખેલું. તમે કહ્યું એટલે થોડું વાંચ્યું એના માટે. બહુ સરસ. અને મને યાદ છે કે બહુ વર્ષો પહેલા હું કાશ્મીર હતો અને એ લોકોનો પહેલો સ્નોફોલ થયેલો. એ લોકો એકબીજાને બરફ મુબારક કહેતા હતા. અને 3 દિવસ સુધી હું ફસાઈ ગયેલો, કારણ કે એરપોર્ટ બંધ થઈ ગયું, બધું બંધ થઈ ગયું. અને ત્યારે એક દિવસ મને પેલા ટેક્સી ડ્રાઈવરે પેલું એ લોકોનું જે કાંગરી આપેલી મને. એટલે પેલું માટીનું એ હોય ને, અંદર પેલા એ હોલ હોય ને, અંદર કોલસા ભરેલા હોય. તો કલાપીના પ્રવાસમાં એમને પણ એમાં છે એને ગંગરી કહે. એને ગંગરી કહે છે. ખરેખર નામ છે કાંગરી, એને ગંગરી કહે છે. તો હવે આ 17 વર્ષના ટીનેજર લખે છે. આમ તમે જુઓ તો એમાં એક મને એમાં આ ક્ષણભંગુર દેહને બહુ જ થોડું જોઈએ છે, છતાંય ઇન્દ્રિય સુખની તૃષ્ણામાં ડપેટા જઈ માણસ શું કૃત્ય ન કરે. તો હવે 17 વર્ષના ટીનેજરે લખ્યું છે એ વખતે, બહુ શરૂઆતમાં છે, જેમાં કે છે ને કે દુરાચરણથી પેટ ભરનાર શુદ્રજનોને વળી કર્તવ્ય શું ના કર્તવ્ય શું. રાઈટ. સો આમ તમે જોવો તો 17 વર્ષ માટે બહુ ફિલોસોફિકલ કહી શકાય. રાઈટ. 17 વર્ષના ટીનેજર માટે. અને કેટલા બધા તમારે ઉપમા અલંકાર બધું વાપરે, કેટલું બધું એમાં વાંચેલું હોય, ખબર હોય ત્યારે થઈ શકે. તો પછીના એમના જે લખાણ છે, કે અમારી મસ્ત ફકીરી ને બધા જે એમના જે કૃતિઓ છે તેમાં સુફિઝમ કેટલું આવ્યું એની અંદર. રાઈટ. અને કદાચ મને એવું લાગે છે કે હી ડાઈડ યંગ, 26 years. કદાચ એ વધારે જીવ્યા હોત તો મોર એન્ડ મોર ફિલોસોફિકલ થયા હોત. તો તમને એમાં એમનું સુફિઝમનું કેટલો એના ઉપર અસર હતી પાછળના એમના લખાણો પરથી, કદાચ આ કાશ્મીરના પ્રવાસને લીધે. એમને ઘણી બધી વસ્તુઓ એમાં કામ કરતી હશે. એટલે ટુ બી વેરી ફ્રેન્ક, આપણે બેન વિદ્વાન કરતા હતા, પણ એવું બધું હોતું નથી. કંપની એમની સાથે જે હતી, જે સહવાસ એમનો હતો, એ સહવાસમાંથી આ સંસ્કાર એમને મળ્યો છે. એમની આજુબાજુ જે એમના સહપંથીઓ, એમની હારે રહેનારાઓ હતા, એમાંના કેટલાકની સાથે એમને જે આ દિશામાં જવાનું મળ્યું છે ને, એ પણ એક. અને બીજું કે અધ્યાત્મના સંદર્ભમાં કે એ સમયના આપણા બધા ગ્રેટ માઇન્ડ્સ છે, એ બધા ફિલોસોફિકલ ગ્રેટ માઇન્ડ્સ, એ બધાની સાથેનો એમનો સંબંધ છે. અને કદાચ એટલે જ છે કે એમની પોતાની પણ આ ભૂમિકા હતી. એટલે એમને ગોવર્ધન રામ સાથે કે મણિલાલ નભુભાઈ સાથે કે એવા બીજા કેટલા બાલશંકર સાથે બધા ઓલમોસ્ટ બધાની સાથે. અચ્છા, થેન્ક યુ.
મજા આવી. ખૂબ સરસ. હવે રેખાબેન સિંદલ, આપને શું પૂછવાનું છે? રેખાબેન. ઓકે, નમસ્તે મહેન્દ્રભાઈ. સાંભળવાની બહુ જ સાંભળવાની મજા આવી. કલાપીના કેટલી બધી કૃતિઓ મનમાં રમવા માંડી અને આનંદ થઈ ગયો. અને જે રીતે તમે વર્ણન કર્યું એ રીતે તો બહુ જ જાણવાય મળ્યું અને ગમ્યું. પણ એક વાત, 90ના દાયકામાં ઇન્ડિયાથી યાદ નથી કયા વિવેચક અહીં આવેલા, પણ બોસ્ટનમાં એમનો કાર્યક્રમ હતો અને એમણે પુરાવા સાથે એવું પ્રેઝન્ટેશન આપેલું કલાપીનું કે કલાપીનો જે કાશ્મીરનો પ્રવાસ છે એમાં એમના હસ્તાક્ષર અને એમની કૃતિઓમાં શબ્દોની પસંદગી અને હસ્તાક્ષર જુદા પડે છે. એટલે એમનું કહેવાનું એવું હતું કે ભાવના બધી જે સેન્સિટિવિટી, ઇમોશન્સ બધા કલાપીના હતા, પણ એને શબ્દ એના મિત્રે આપેલો. એનો એક ખાસ મિત્ર જે એની સાથે 24 કલાક રહેતો, બ્લેન્ડ થઈ ગયો હતો. જે કલાપી ફીલ કરે એ પોતે એ ફિલિંગ સાથે જોડાઈને આ બધું લખી આપતો એમને. એવું એમનું દાવો હતો અને એ દાવાને પુરવાર કરવા માટેના એમની પાસે હસ્તાક્ષરના અને શબ્દોના ડિફરન્સના ને એવા બધા એમણે રજૂઆત કરેલી. એ વાતને તો આજે ઘણા વર્ષો થઈ ગયા, પણ મને હંમેશા પ્રશ્ન રહ્યો છે કે શું આ વાત સાચી હશે? આવો જ એક બીજો પ્રશ્ન પણ એમની કવિતાઓની ઓરિજિનાલિટી વિશે પણ છે. એમની ઘણી બધી કવિતાઓ એમણે નથી લખી એવા પ્રકારની પણ. આ એક જુદી વાતનો વિષય મને લાગે છે કે રિસર્ચના બેઝ ઉપર જુદી એક સેશનનો વિષય છે. પણ એ વાત કોઈ રીતે એમણે જે પુરાવાઓ આપ્યા એની સાથે પ્રૂવ નથી થઈ કે સાહિત્યના ઇતિહાસમાં ક્યાંય એ આખી વાત છે એ એવી રીતે નથી દ્રઢ થઈ કે આ એમણે લખેલું નથી. થેન્ક યુ. એટલે આપણે એમના જે એમની લખેલી ન હોય એને આપણે ક્ષેપક તરીકે મૂકી શકીએ. સમજો નહીં બરાબર. જો કલાપીને પોતાની લખેલી ન હોય. આજે આ પુસ્તકની જે સામગ્રી છે એ સામગ્રી એમની નથી એવું જેમણે દાવો કરીને કીધું છે, એમણે એ દાવાને સ્થિર કરી શકે એવા દસ્તાવેજો આપ્યા હોય તો એ કેમ હજી, એટલે પછી આ ચોપડી કેમ હમણાં સુધી રીપ્રિન્ટ થતી રહી છે કલાપીના નામે? જો એમણે કરેલો દાવો જો વેલિડ હોત તો આ ચોપડી તો બંધ થઈ જવી જોઈતી હતી પ્રસરતી કલાપીના નામે. સાચી વાત. આ બહુ પહેલાના વખતે પહેલાની એમની તો જાતની હાથની લખેલી પ્રત હોય ને, બહુ પહેલા લખ્યું હોય પછી પ્રિન્ટમાં જાય. હાથની લખેલી પ્રત હોય એમની. 2 હસ્તપ્રતો હતી એમ કે છે. એ સરસ વાતો છે બધી, રસપ્રદ એવી. એમાંની કઈ હસ્તપ્રત છે એ કેવી રીતે, પછી મણિલાલ નાભુભાઈની કમેન્ટ્સ વાળી હસ્તપ્રત છે એ કેવી રીતે, 1912ની હસ્તપ્રત છે એ કેવી રીતે પ્રિન્ટ થઈ, અખંડાનંદ સસ્તું સાહિત્ય કરી, એની વિગતો બધી છે. પણ આપણા માટે અત્યારે એ બધી વિગતો, એટલે કદાચ મને નહોતું લાગી કે મારે એમાં જવું. બીજો એક સરસ મને અત્યારે એવો વિચાર આવ્યો કે 1874માં એમનો જન્મ થયો છે તો 150 વર્ષ થયા. બિલકુલ. હા, તો આપણે બહુ યોગ્ય વખતે આપનું અત્યારે આપણને મળી ગયું છે. એમને 150 વર્ષ થઈ ગયા. 150 વર્ષ અને એમનું જે 133 પહેલાના કાશ્મીરનું એમણે જે વર્ણન કર્યું, એટલે ખરેખર અત્યારે જોઈએ અને એ વર્ણન વિચારીએ તો બહુ જ વિચાર આવે કે આ કેવી રીતે ત્યારે કાશ્મીર કેવું હશે ને આજે કેવું છે, શું છે, કમ્પેરિઝન કરવાનું મન થાય. એટલે ડ્રોન કેમેરાથી હવે જે કાશ્મીરના ચિત્રો
હા, હેલો. ઈ આપણને અત્યારે કમ્પેર કરવાની મજા પડે. હા, કમ્પેર કરવાની મજા પડશે. અચ્છા, યોગ્યથી ક્ષમાબેન ને કઈ પૂછવું છે? આપણે એમને પૂછી લઈએ પછી. ક્ષમા, અનમ્યુટ કરવાનું છે, અનમ્યુટ કરવાનું છે. હા, નમસ્તે બધાને. બહુ જ સરસ તમે અમને સમજાવ્યું. અને મેં પણ આપણે કૌશલભાઈની જેમ વિકિપીડિયામાં થોડું ઘણું રિસર્ચ કર્યું, તો બહુ જ મજા આવી કે આવા માણસો પણ છે. હવે આજે બેને વાત કરી એ વાત બરાબર છે કે ભાઈ રિસર્ચ આપણે કરીએ, પણ આટલા 150 વર્ષ પહેલાના લખેલા જે બધા પોએમ્સ છે એને શું કામ આપણે અંદરથી કઈ ખાંચા ખોદવાની આપણે વાતો કરીએ છીએ. ઇટ્સ સચ અ બ્યુટીફુલ પ્રોસ્પેક્ટ કે 17 વર્ષના નાના વયમાં એને આટલું સરસ લખ્યું. ભલે કોઈએ એને લખી દીધું. હવે અહીંયા તો બધી જગ્યાએ તમે જોશો તો કોઈ પોતાની ચોપડીઓ લખતા નથી, કોઈક ને કોઈક લખવા વાળા હોય છે. તો એમાં તો શું થઈ ગયું ભાઈ, એના વિચાર તો હતા ને. કેટલા સુંદર વિચાર હતા, કેટલી સરખી રીતના એને ઇમોશન્સ એક્સપ્લેન કર્યા. એને લીધે છે ને એની સાથે જે એનો કમ્પેનિયન હતો એને પણ લખ્યું હોય તો પણ મને વાંધો નથી. થેન્ક યુ સો મચ ફોર ઇન્ટ્રોડ્યુસિંગ કલાપી ટુ અસ. એટલે હિલેરી પહેલા પહોંચ્યા કે તેનસિંગ પહેલા પહોંચ્યા? એના જેવી વાત છે. બે સાથે પહોંચ્યા. થેન્ક યુ કોકિલાબેન. ઓકે, હવે એક ભાઈ લખે છે કે એમને આ લેક્ચર એટલું બધું ગમ્યું અને એમણે કલાપીનો કિકારો 1963માં 9th ગ્રેડમાં હતા ત્યારે શરૂ કરેલો, પણ હવે રિટાયરમેન્ટ થયા પછી ફરી આખો વાંચી જશે, કારણ કે તમારા ઉપરથી એમને પ્રેરણા મળી, જેથી તેઓ ફરી વાંચવાના. નરેન્દ્રભાઈ, ચોક્કસ. ઓકે, હવે સુરેન્દ્રભાઈ. થેન્ક યુ કોકિલાબેન. મહેન્દ્રભાઈ, આપના વક્તવ્યમાં ઘણી બધી મજા આવી, ઘણું જાણવાનું મળ્યું. એક સૌથી મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત એ લાગી, તમે ઝૂમને માટે ગગનમંચ શબ્દ વાપર્યો, એને માટે ખરે જ તમે ધન્યવાદના અધિકારી છો. એટલે કે નવો શબ્દ મને તો જાણવા મળ્યો અને બહુ જ સરસ શબ્દ. હવે એક ગગન મંડળ એવો શબ્દ પણ હું વાપરું છું. હા, સરસ શબ્દ, બહુ સરસ છે. હા, કારણ આ ઝૂમ બધે જ પ્રિવેલન્ટ છે, બધે જ ફેલાઈ ગયેલું છે, એટલે બહુ જ યોગ્ય શબ્દ વાપર્યો. મારી વાત કરું તો મને ગગન મંચ કંઈક વધારે ગમે છે. અસ્તુ. હવે આજની જ્યાં તમે કલાપીની વાત કરી, તમે થોડુંક પણ કહ્યું ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, એના ઉપરાંત પણ ઓલ અલોંગ મને થતું હતું, અને તમને તો ખબર હશે જ કે કલાપીનું છંદ ઉપરનું પ્રભુત્વ ઘણું સરસ હતું. એમનું એક કાવ્ય ગ્રામ માતા કે ગ્રામ્ય માતા, ખરું શીર્ષક શું છે તમે કહી શકશો? કે એ એનો એક મોટો પુરાવો છે, સબળ પુરાવો છે. કેટલા બધા છંદો એમણે એમાં યોજ્યા છે. બહુ જ ઓછો યોજાતો માલિની છંદ પણ છે, મધુર સમય તેવે ખેતરે શેલડીના રમત કૃષિ વગેરે. તો એ એમનું છંદ પરનું પ્રભુત્વ બતાવે છે. બીજું કે તમે જે પેલું કહ્યું કે એમણે ગદ્યમાં જે લખ્યું કે સગડીની આસપાસ કાશ્મીરમાં હતા ત્યારે દાંતણ કરતા કરતા જે કુદરતનું સૌંદર્ય પૂર્વ અને પશ્ચિમ બંને બાજુનું અને જે રીતે વર્ણવ્યું છે, એમાં બે વસ્તુઓ ખબર પડે છે. એમનું સંવેદનશીલ કવિ હૃદય ઉભરી આવે છે એની અંદર બહુ સરસ રીતે. અને બીજું એ કે આઈ કુડન્ટ હેલ્પ થિંકિંગ કે એમાં છે તે એમના પર કાલિદાસના મેઘદૂતની અસર પણ દેખાય છે. હવે અત્યારે શબ્દ મને એ રીતે યાદ નથી, પણ 3-4 બાબતો એવી એમાંથી જણાઈ આવી કે ચોક્કસ એમના પર એની અસર હતી. નથિંગ રોંગ વિથ ઇટ. આઈ મીન કાલિદાસ જેવા આટલા પ્રખર કવિની આપણા, હવે એથી વધારે તો શું કહું, અસર હોય. મેં શરૂઆતમાં કીધું કે એમણે મેઘદૂત સાંભળ્યું, કાલિદાસની કવિતાઓ શિક્ષક પાસેથી સાંભળી, એટલે એ કાલિદાસનો પ્રદેશ જોવા ગયા હતા.
પણ ત્યાં હા, પણ એમને ત્યાં બધું સુંદર સુંદર જ નથી જોયું. ગંદકીથી પરેશાન થયા છે અને હવાઈ લાગી ના હોય એમ. હા, એટલે બરાબર એ ફેઝ કાશ્મીર છે એ પણ એમની કથામાં આવ્યો છે. બરાબર. ધેટ્સ shows human reality, if I may say so. એટલે એ તમે કહ્યું મારા ધ્યાનમાં છે કે કાલિદાસથી પ્રભાવિત થઈને વિચાર્યું કે ચાલો એમણે વર્ણન કરેલો પ્રદેશ જોઈએ તો ખરા. હવે આ જે રેખાબેને વિવાદની જે વાત કરીને કે ખરેખર એમણે લખ્યું છે કે નહીં, અને બીજા બેને કહ્યું કે સો વોટ, એ there are two classes of, I mean schools of thought. એ તો છે જ. હવે એક વર્ગ હંમેશા એવો હોય છે કે જરાક કંઈ તણખલું મળે તો એને ઉપાડી લે. હું આ નિંદા કી ટીકાના એંગલથી નથી કહેતો, પણ એવું હોય, ઇટ ઇઝ ઓન પ્લેસ ઇફ યુ મે સે સો, એકદમ તટસ્થ રીતે જોઈએ તો. અને ઇફ યુ આસ્ક મી, એ એક બાબત છે ખરી, પણ મને એવું લાગે છે કે કદાચ આપણે કલાપી 26 વર્ષ જ જીવ્યા અનફોર્ચ્યુનેટલી, પણ આપણે કવિતા સાહિત્ય જોઈએ તો સળંગ આપણને એમની એક સરખી સંવેદનશીલતા એમાં દેખાય જ છે. બસ એટલું મારે કહેવું છે. અને આપના વ્યક્તિત્વથી ઘણો આનંદ આવ્યો. થેન્ક યુ કોકિલાબેન, થેન્ક યુ. ઓકે જગદીશભાઈ, આપને હમણાં આપું છું સમય. જગદીશભાઈ, તમે તૈયાર રાખજો. હવે આજે આપણે બધા કાશ્મીર ગયા અને ખૂબ સરસ રીતે કાશ્મીરને માણ્યું. લગભગ ઘણા બધા કાશ્મીર જઈ આવ્યા પણ હશે, એટલે એમને પણ યાદ તાજી થઈ હશે. તો આવતા તો કરીશું, અને એમને પણ જેવો આજે આ પ્રવાસ માણ્યો એવો એ પ્રવાસ પણ આપણે માણીશું. હવે એક જ વસ્તુ મહેન્દ્રભાઈ, 1-2-3 વાર પછી કહેવાની છે, તો તમને ટાઈમ છે ને 5-10 મિનિટ આપવાનો? મહેન્દ્રભાઈ? હાજી, મને તમારો અવાજ બરાબર નથી પકડાતો. હું એમ કહું છું કે 2-3 વસ્તુ કેવી છે વોટ ઓફ થેન્ક્સ પછી, તો તમને ટાઈમ છે ને 10 મિનિટ આપવાની? ઓકે. તો હવે આટલો સરસ પ્રોગ્રામ કયો આપણો, અને આપણે બધા કાશ્મીર જઈ આવ્યા, તો એના માટે આપણે જો આભાર વ્યક્ત ના કરીએ તો કૃતજ્ઞ ગણાઈએ ને. તો યુકે થી ભારતીબેન બોરાને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. મહેન્દ્રભાઈ પરમાર, આજના ગગન મંચ ઉપર તમે અમને કાશ્મીરના પ્રવાસે કલાપીની નજરોના થી લઈ ગયા. એકચ્યુઅલી મજા શું આવી, સૌથી પહેલા હું તમને કહું, ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય બધું સમજાય, પણ આ આખું નવી દ્રષ્ટિથી જોયેલું પ્રવાસ દર્શન છે, જે છેલ્લા 100 વર્ષથી અમે જે જોઈએ છે એના કરતા સાવ 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 જુદું. એના પરિણામે આજે આપણા કોણ કહેવાય, ક્ષમાબેન કે અમારા બીજા બધા સુરેન્દ્રભાઈ વગેરે જે બધી જુદી વાતો કરી, એ જોવાય છે કે આપણે કેટલા બદલાઈ ગયા છે ઓવર ધ યર્સ. અને હું સાચું કહું, હું તો ખોવાઈ ગઈ હતી, અને ખોવાપણામાં મારે મારી જાતને જગાડવી પડશે કે શું શું સાંભળ્યું તે. તમે ખરેખર સુંદર રીતે કલાપીને સમજીને, જાણે કલાપી પોતે જ ન બોલતા હોય, એમને જ તમને પ્રસાદ આમ પીરસતા હોય એ રીતે આખું વર્ણન કર્યું. બહુ જ મજા આવી. અમે તમારી સાથે પગલે પગલે ચાલતા હતા. એમ માનો કે કલાપી અને અમે બધા ગગન મંચના શ્રોતાજનો આપની સાથે જ હતા. કોકિલાબેન, આપનો પણ આભાર આટલા સરસ પ્રોગ્રામો દર વખતે આપવા માટે. અને વધારે મહેન્દ્રભાઈ, હજુ હવે કેકારો શું મારા ક્યાં મળે છે આ પુસ્તક, જણાવો પ્લીઝ, એટલે અમે ખરીદી લઈએ. આ સાહિત્ય અકાદમીએ આની નવી આવૃત્તિ બહાર પાડી છે. જે આર્કાઇવ ઇન્ટરનેટ પર જે કોપી છે ને એ થોડી ડેમેજ થયેલી છે, એમાં થોડાક પાનાઓ નથી, એટલે એ સંપૂર્ણ એડિશન નથી ઇન્ટરનેટ પર જે અવેલેબલ છે તે. એટલે સાહિત્ય અકાદમીએ પ્રકાશિત કરેલી કાશ્મીરનો પ્રવાસ મળી શકે એ અત્યારે પ્રિન્ટમાં છે એવો મારો ખ્યાલ છે. બહુ સરસ. તો અમે આપને યાદ કરતા કરતા, ગુજરાતી સાહિત્ય ફોરમને યાદ કરતા કરતા ફરીથી આરામથી વાંચશું. થેન્ક યુ ફોર એવરીથિંગ. થેન્ક યુ આજે આવવા માટે. બેન લખ્યું છે કે હવે જયારે કાશ્મીર જઈશ ને એ પહેલા આ કાશ્મીરનો પ્રવાસ પુસ્તક વાંચીને પછી જઈશ. અને એમના તરફથી હું કે દાખલા તરીકે હું પણ જેવું કરવાની હોઉં તો હમણાં વાત થઈ એમ પહેલાનું અત્યારનું કાશ્મીર, એ બંનેની આપણેથી થોડી સરખામણી તો થઈ જશે.
અને પરિવર્તન તો હોય જ, અને પરિવર્તન યોગ્ય બી છે, એનો પણ વાંધો નથી, પણ એ પરિવર્તન હકારાત્મક હોય તો વધારે સારું લાગે. અચ્છા, મારે તમને એક પ્રશ્ન નાનકડો છે કે આટલું બધું સરસ જોયા પછી છેલ્લે નથી 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 કેમ આવ્યું? એટલે એક માનસિક ભૂમિકા છે કે તમે એક ટ્રાન્સમાં રહ્યા છો, એક સ્વપ્નમાં તમે રહ્યા છો, અને પછી તમે એમાંથી નીકળી ગયા છો ત્યારે તમે એને મિસ કરી રહ્યા છો. કદાચ તમે એને રિક્રિએટ કરવાની કોશિશ કરી રહ્યા છો. અલબત્ત જગન્નાથપુરીથી જયારે આ લખાતું હશે પત્રના રૂપમાં, ત્યારે એ ત્યાં બેઠા બેઠા આ લખનારા છે એ ફરીથી આ જગતમાં જતા રહેતા હશે. એટલે ઈ સેન્સ ઓફ લૂઝિંગ કેવા કરતા એને ચિત્તમાં સાચવી રાખવાની એક તાલાવેલી છે, એમાંથી આ નથી 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 વાળું એમનું પ્રોઝ આવ્યું. અને ખૂબ સરસ રીતે આજનું આપણું જે વક્તવ્ય હતું, સર કાશ્મીરની કલીઓ સાથે પ્રવાસમાં મજા આવી, અને બધાને ખૂબ ગમ્યું છે આજનું, અને એના માટે તમે ધન્યવાદ પહેલા તો આપીશ નહીં. અને આવતા રવિવારે હવે આપણે બધા મળીશું એ પહેલા આપણી જે ગુજરાતી સાહિત્ય ફોરમની જે સફર છે એને આજે અલ્પ વિરામ આપી અને સફર આગળ વધારીએ